વલસાડના સુરવાડા દરિયા કિનારે મૃત દરિયાઈ જીવોના અવશેષો મળતા અનેક ચર્ચા। વલસાડ તાલુકાના સુરવાડા ગામે દરિયા કિનારે આજુબાજુના રહીશો મોર્નિંગ વોક માટે નીકળતા હતા, જે સમયે દરિયા કિનારે મૃત દરિયાઈ જીવો તણાઈ આવતા નજરે ચડતા અનેક લોક ચર્ચાનો વિષય બન્યો। સુરવાડા ગામે આજરોજ સવારે 8:30 કલાકે મોર્નિંગ વોક સમય દરમિયાન સુરવાડા દરિયાઈ કિનારે મૃત જીવો દેખાતા જે જાણ વલસાડ ખાતે કાર્યરત પહેરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેતભાઈ દેસાઈને ખબર પડતા ઘટના સ્થળે પહોંચતા અને નિરીક્ષણ કરતા એક ડોલ્ફિનનું હાડપિંજર તથા મૃત દરિયાઈ માલાબાર સ્નેક જોવા મળી આવ્યો હતો। ઉપરોક્ત બંને દરિયાઈ જીવો રક્ષિત શ્રેણીમાં આવી જાય છે। ડોલ્ફિન, વ્હેલ, દરિયાઈ કાચબા તથા દરિયાઈ સાપ વગેરે વન્ય જીવધારા હેઠળ સુરક્ષિત કરવામાં આવેલ છે। વલસાડના દરિયા કિનારે મૃત અથવા જીવિત અવસ્થામાં મળી આવતા દરિયાઈ જીવોની તમામ જવાબદારી વન વિભાગની રહેતી હોય છે। પ્રવાસન માટે પ્રસિદ્ધ તિથલ દરિયા કિનારે અનેક સહેલાણીઓ આવતા હોય છે। તેવા સંજોગોમાં મૃત અથવા જીવિત દરિયાઈ જીવો તેમના માટે ઘાતક પુરવાર થઈ શકે છે। તેથી વન વિભાગ દ્વારા પૂરતી કાળજી દરિયા કિનારા ઉપર આવી ચડતા દરિયાઈ જીવો બાબતે સતર્ક રહી તુરંત સુરક્ષા હેતુથી તેમને દરિયાઈ કિનારા ઉપરથી ખસેડી લેવું અથવા મૃત અવસ્થામાં મળેલ જીવોને નિયમો અનુસાર નિકાલ કરવો જરૂરી છે। પર્યાવરણની દ્રષ્ટિએ આ પ્રજાતિઓ અતિ મહત્વપૂર્ણ છે, તેથી મૃત અવસ્થામાં મળી આવતા ડોલ્ફિન, વ્હેલ તથા દરિયાઈ કાચબાઓના અવશેષોને વૈજ્ઞાનિક રીતે સંવર્ધન કરવામાં આવે તો તે સંશોધનનો અભ્યાસ માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે। મૃત દરિયાઈ જીવોના અવશેષોને પ્રિઝર્વેશન કરીને મ્યુઝિયમમાં અથવા અભ્યાસ કેન્દ્રો કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તથા વૈજ્ઞાનિકોને સમુદ્રજીવ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની શરૂઆત મળશે। આ રીતે સ્વરક્ષણ સાથે સંશોધન અને જાગૃતિ બંને હેતુ સિદ્ધ કરી શકાય તેમ છે। તો પહેરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેત દેસાઈ આ કામે ઘણી જાગૃતિ જતાવી રહ્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।